શિવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે? દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની 14ના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 18 ફેબ્રુઆરીના શનિવારે શનિ પ્રદોષ વ્રત હોવાને કારણે મહાશિવરાત્રિનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. મહાશિવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી માન્યતાઓ છે. પુરાણ, વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મ્ય ઉલ્લેખમાં આવ્યો છે. ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સંસ્કૃતિ માન્યતા પ્રમાણે 33 કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે. સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે નિરાકારના સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ નિરાકાર સ્વરૂપની શરૂઆતમાં અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં. આ બાદ જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપી અને ભગવાન વિષ્ણુને શ્વેત દેવતા કહ્યા હતા. મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં શિવરાત્રિનો ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસાર જોવા મળે છે.